ચેપ્ટર 10 છે ઝાડ છે તો જીવન છે. કવિતા છે. ધરતી શોભે છે ઝાડ થકી, બાય ધરતી નભે ઝાડ થકી. ઝાડ સૌને છાયો આપે, પશુ પંખીને વિસામો આપે. એનો મતલબ શું થાય છે? ધરતી શોભે છે ઝાડ થકી, મતલબ ધરતી બી શેનાથી શોભે છે? ઝાડથી, લીલાછમ ઝાડોથી શોભે છે. અગર ઝાડ નહીં હોય તો શું થાય છે? ધરતી સારી નહીં લાગે. ઝાડ સૌને છાંયો આપે. ઝાડ સૌને શું આપે છે? છાંયડો આપે છે. પશુ પંખીને વિસામો આપે, એટલે પશુ પંખીનો આરામ કરવા માટેની જગ્યા, એટલે રહેવા માટેની જગ્યા આપે છે. પશુ પંખીને અગર ઝાડ નહીં હોય તો પશુ પંખી ક્યાં રહે? એના માટે ઝાડ આરામ માટેની જગ્યા આપે છે અને રહેવા માટેની જગ્યા આપે છે. કોને? પશુ પંખીઓને. હવે આગળ ફૂલ આપે છે, ફળ આપે, ગાડે ગાડા બી પણ આપે. એટલે ફૂલ પણ આપે છે, ફળ પણ આપે છે અને ઘણા બધા બી આપે છે. તેનાથી ધરતી શોભે છે. અને ધરતી પર લીલાછમ ઝાડો નહીં હોય તો પછી ધરતી સારી નહીં લાગે. રબરમાંથી ટાયર થાય, ખેરમાંથી કાંથો થાય. રબરમાંથી ટાયર થાય છે, એટલે રબર શેમાં? રબર, ટાયર, પેપર એ બધું શેમાંથી બને છે? લાકડામાંથી બને છે. અને ખેરમાંથી કાંથો થાય. કાંથો એટલે કોથળાના સણ આવે ને તે, એટલે કોથળા આવે ને, પહેલાં કાંથાના કોથળા હતા તો તે પ્રમાણે કાંથાના કોથળા બનતા હતા. દેવદારમાંથી ફર્નિચર થાય, કાગળ પણ બને તે કેમ બોલાય. એટલે દેવદારમાં અત્યારે મેં તમને કીધું ને કે કાગળ પણ બને, તો દેવદારમાંથી ફર્નિચર બને. એટલે દેવદાર નામનું એક મતલબ લાકડાનું નામ છે અને એ લાકડામાંથી શું બને? ફર્નિચર બને. કાગળ પણ બને છે તે કેમ બોલાય. એટલે કાગળ પણ શેમાંથી બને? લાકડામાંથી બને છે. ચંદનની મહેક ફેલાય, નીલગીરીથી શરદી થાય. ચંદનની મહેક એટલે ચંદનના લાકડા હોય છે ને, એની સુગંધ ફેલાય છે. નીલગીરીથી શરદી થાય, નીલગીરી ઠંડક આપે. પાનના પતરાળા થાય, કેસુડા કામણગારા કહેવાય. પાનના એટલે ઘણા બધા ઝાડો હોય એટલે પાન કહીને પાનખરમાં પાન ખરી જાય તો તે પ્રમાણે બધા ઝાડ પરથી પાંદડા બધા નીચે પડી જાય અને રોડ પર આખા શું દેખાય? પાંદડા જ દેખાય. કેસુડા કામણગારા એટલે પાનખરની ઋતુમાં હોય ત્યારે કેસુડાના ઝાડ હોય તે ખૂબ સરસ દેખાય છે, સુંદર દેખાય. ઝાડ છે તો જીવન છે, ઝાડ વિના બધું રણ છે. ઝાડ હોય છે તો જીવન, કારણ કે ઝાડ આપણને શું આપે છે? ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. તો ઝાડ વિના બધું રણ છે. ઝાડ નહીં હોય તો આપણું જીવન પણ બેકાર છે. ઝાડના ઉપકાર કેમ ભૂલાય, ઝાડને કદી ન કપાય. એટલે